નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી ચેનલ હેતલ પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 8 ગુજરાતી પાઠ 4 અષાઢે. 4 અષાઢે. કાવ્યના કવિ છે ઉષ્ણ. પ્રશ્ન 1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો. 1. કવિ ક્યારે તણખલું તોડવાની ના પાડે છે? જવાબ બી. અષાઢમાં. 2. કવિ અષાઢના પ્રભાતમાં શું ઓઢવાની ના કહે છે? જવાબ ડી. પછેડી. 3. કવિએ કોને અષાઢના પ્રભાતના અતિથિ કહ્યા છે? જવાબ એ. અજવાળાને અને વાયુને. 4. કવિ પરોઢિયે આંગણામાં શેના કેરું ફૂલ ઊંઘ્યાનું કહે છે? જવાબ સી. ફાગણ. પ્રશ્ન 2. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. 1. અષાઢે ખાલી જગ્યા ના તોડીએ જી, તો જવાબમાં આવશે તણખલું. 2. એની પત્નીની ખાલી જગ્યામાં ઓઢીએ જી, તો જવાબમાં આવશે પીમળ. 3. પ્રભાતે ખાલી જગ્યાના ઓઢીએ જી, તો જવાબમાં આવશે પછેડીયું. 4. આવ્યા રે ખાલી જગ્યાના તર છોડીએ જી, તો જવાબમાં આવશે અતિથિ. 5. મારે ખાલી જગ્યા ઊંઘ્યું એ પરોઢીએ જી, તો જવાબમાં આવશે આંગણીયું. 6. પ્રથમ ખાલી જગ્યા શું મુખ ના મોડીએ જી, તો જવાબમાં આવશે મળિયા. પ્રશ્ન 3. નીચેના વાક્યો ખરા છે કે ખોટા તે જણાવો. 1. કવિ અષાઢમાં તણખલું તોડવાનું કહે છે, તો જવાબમાં આવશે ખોટું. 2. અષાઢમાં ધરતી પર ઊંઘેલા ઘાસમાં ધરતીનો શ્વાસ હોય છે, તો જવાબમાં આવશે ખરું. 3. કવિ અષાઢના પ્રભાતમાં પછેડી ઓઢીને સૂવાનું કહે છે, તો જવાબમાં આવશે ખોટું. 4. આપણે પરસ્પર મળેલા માનવ પ્રેમનો આદર કરવો જોઈએ, તો જવાબમાં આવશે ખરું. પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. 1. અષાઢ શરૂ થતાની સાથે જ ધરતી પર શું થાય છે? જ. અષાઢ શરૂ થતાની સાથે જ ધરતી પર ઘાસ ફૂટી નીકળે છે. 2. કવિ અષાઢમાં ઘાસને તોડવાની ના કહીને શું કરવાનું કહે છે? જ. કવિ અષાઢમાં ઘાસને તોડવાની ના કહીને તેની પાંદડીની સોડમમાં પોડવાનું તેને માનવાનું કહે છે. 3. અષાઢના પ્રભાતે પછેડી ઓઢીને સૂઈ જવાથી શું નુકસાન થાય? જ. અષાઢના પ્રભાતે પછેડી ઓઢીને સૂઈ જવાથી તેના અજવાળા જતા રહે અને તેની સાથે આવેલો પવન પણ પાછો જતો રહેવાનું નુકસાન થાય. 4. કવિ ફાગણના ફૂલના રૂપક દ્વારા શું સંદેશ આપે છે? જ. કવિ ફાગણના ફૂલના રૂપક દ્વારા પરસ્પર માનવ પ્રેમ સાહજિક છે, તેનો આદર કરવાનો અને તેનાથી મુખ ફેરવવું યોગ્ય નથી તેવો સંદેશ આપે છે. 5. આવેલા અજવાળા જાય એવું કેમ કહેવાયું છે હશે? જ. જો ઊંઘી ગયા તો આવેલા અજવાળા જાય એમ કહેવાયું હશે. 6. અતિથિને કેમ ન તરછોડવા જોઈએ? જ. અતિથિને ભગવાનનું રૂપ છે, તેથી તેમને ન તરછોડવા જોઈએ. 7. મુખ ફેરવવું અને મુખ ફેરવ્યું એમાં શું ફેર છે? જ. મુખ ફેરવવું એટલે નફરતથી આડું જોવું અને મુખ ફેરવ્યું એટલે ધ્યાન ન આપવું. 8. કોણે ધરતીના શ્વાસ કહ્યા છે? જ. ધરતીમાં ફૂટતા ઘાસને ધરતીના શ્વાસ કહ્યા છે. પ્રશ્ન 5. આપેલી પંક્તિનો નજીકનો અર્થ નીચેનામાંથી કયો છે તેની સામે ખરું કરો. 1. પ્રભાતે પછેડિયું ના ઓઢીએ જી, એજી આવ્યા અજવાળા જાય, તો જવાબમાં આવશે બ. વહેલા ન ઉઠીએ તો સૂરજના પ્રકાશથી વંચિત રહી જવાય. 2. આવ્યા વાયુએ વળી જાય, તો જવાબમાં આવશે બ. આવેલો પવન પાછો વળી જશે. 3. પ્રથમ મળ્યા શું મુખ ના મોડીએ જી, તો જવાબમાં આવશે અ. પહેલી વાર કોઈને મળીએ તો મોઢું ન ફેરવી લેવાય. 6. કવિતા મુજબ નજીકનો અર્થ ધારી ખરું કરો અને એ શબ્દનું વાક્ય બનાવીને લખો. 1. તણખલું, તો જવાબમાં આવશે ઘાસની સળી. વાક્ય. અંગારો પડતા તણખલા સળગી ઉઠ્યા. 2. પછેડી, તો જવાબમાં આવશે ચાદર. વાક્ય. પછેડી હોય તેટલી સોડ તાણવી. 3. પ્રથમ, તો જવાબમાં આવશે પહેલું. વાક્ય. પ્રથમ સમરીએ તુજને ગણપતિ દેવા. 4. વાયુ, તો વાયરો.
વાક્ય વાયુ વેગે વાત પ્રસરી ગઈ. પ્રશ્ન 7. આડાઅવળા થઈ ગયેલા શબ્દોને યોગ્ય સ્થાને મૂકીને વાક્ય ફરીથી લખો. ઉદાહરણ: જી તરછોડીએ રે અતિથિના ના આવ્યા રે અતિથિના તરછોડીએ જી. 1. પત્તીની એની જી પોડીએ પીમળમાં. વાક્ય એની પત્તીની પીમળમાં પોડીએ જી. 2. મોડીએ જી મુખ મળ્યાસુ પ્રથમના. વાક્ય પ્રથમ મળ્યાસુ મુખના મોડીએ જી. 3. ના ઓડીએ પ્રભાતેજી પછેડ્યું. વાક્ય પ્રભાતે પછેડ્યું ના ઓડીએજી. પ્રશ્ન 8. નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો. અહીંયા જોડણી સુધારીને લખેલી છે તે જુઓ. 1. પત્તી. 2. પીમળ. 3. પછેડી. 4. અતિથિ. 5. આંગણીએ. 6. મુખ. પ્રશ્ન 9. નીચેના શબ્દોના બે સમાનાર્થી શબ્દો લખો. 1. તણખલું. જ. તણું સરી. 2. ઘાસ તો ખડ. 4. 3. ધરતી પૃથ્વી જમીન. 4. ફૂલ તો પુષ્પ સુમન. પાંચ. પીમળ તો જામાં આવશે સોડમ સુગંધ. 6. પ્રભાત સવાર અરુણોદય. 7. અજવાળું તો જવામાં આવશે પ્રકાશ તેજ. 8. અતિથિ મહેમાન પરુણો. પ્રશ્ન 10. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. 1. અજવાળા તો અંધારા. 2. ઊંઘ્યું તો આથમ્યું. પ્રશ્ન 11. નીચેના શબ્દોમાંથી ધ્વનિઓ છૂટા પાડીને લખો. અહીંયા ધ્વનિઓ છૂટા પાડીને લખેલા છે તે જુઓ. પ્રશ્ન 12. નીચેના ધ્વનિઓને જોડીને શબ્દ બનાવો. અહીંયા ધ્વનિઓને જોડીને શબ્દ બનાવેલા છે તે જુઓ. પ્રશ્ન 13. નીચે આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. 1 ના જવાબમાં આવશે અસાર, ઘાસ, ધરતી, તણખલું, પીમળ. 2 ના જવાબમાં આવશે અતિથિ, આંગણિયું, પરોઢ, ફૂલ, મુખ. પ્રવૃત્તિઓ. 1. ઉદાહરણ મુજબ શબ્દો બનાવો. ઉજાણી શબ્દની શરૂઆતમાં ઉ છે જે સ્વર છે. તેમાં શબ્દના અંતમાં અણ પ્લસ ઈ એટલે કે અંતમાં ઈ છે એ પણ સ્વર છે. તો આવી રીતે શરૂઆત અને અંતમાં સ્વર આવતા હોય એવા શબ્દો શોધીને લખવાના છે. જેમ કે અજગર, ઇમારત. અન્ય શબ્દો અરજી, આરતી, ઇટાલી, ઉપરી, ઋષિ, અંજલિ. પ્રશ્ન 2. નીચેના પૈકી કયા શબ્દ સ્વરાંત અને કયા શબ્દ સ્વરાંત નથી એ જુદા પાડો. સ્વરાંત શબ્દો. સ્વરાંત ન હોય તેવા શબ્દો. સ્વરાંત શબ્દોમાં આવશે અષાઢ, તણખલું, અતિથિ, ફૂલ, ભૂલ. સ્વરાંત ન હોય તેવા શબ્દો તો જવાબમાં આવશે સાક્ષાત, સદ, પ્રભાત, બલાત, મહંત. પ્રશ્ન 3. આપેલા શબ્દને ઉદાહરણ મુજબ કલાત્મક રીતે તમારી ચિત્રપોથીમાં લખો. ઉદાહરણ અહીંયા આપેલા છે તે જુઓ. અહીંયા અષાઢ શબ્દ અલગ અલગ રીતે લખેલા છે તે જુઓ. આપણે આ શબ્દોને આપણે ચિત્રપોથીમાં સરસ રીતે આપણે લખવાના છે. વિડીયો જોવા બદલ આભાર. આશા છે કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો.